આ લોકો મારા છોકરાને ખોટી રીતે બદનામ કરે છે અને મારા છોકરાની વહેન થઈ ગયો છે 4 વર્ષથી. એ ત્રાસની અંદર તો એના પપ્પા એક્સપાયર થઈ ગયા ટેન્શનમાં. અમે 10 વાર લેવા ગયા 2 ગાડીઓ કરીને મારા કુટુંબવાળાને લઈને, તો આ લોકો મોકલવા તૈયાર નહોતા. અને બધી પ્રોપર્ટી એના માહા, એની માસી, એની મમ્મી ને એનો ભય થઈને બધી એના દીકરીના નામ પર કરાવડાવી મારા છોકરાને ભોરવી તેગડે બાપુ કરીને બધી પ્રોપર્ટી એના છોકરીને નામે કરાવીને અને બધી પ્રોપર્ટી નામે થઈ જાય એટલે પછી મારા છોકરા જોડે એને સંબંધ કટ કરવા મળ્યો. 2 પતિ પત્નીનો સંબંધ નથી રાખતી ગયા, તોય મારો છોકરો સહન કરીને 2 વર્ષ તો રહ્યો એની જોડે. પછી કંટાળીને એવો ઘેર આવી ગયો 2 વર્ષથી કે મમ્મી મને આવો ત્રાસ આલે છે, મારી જોડે સંબંધ નહીં રાખતી એમ. તો બેટા મૂકો આપણે ઘેર આવતો રહે, આપણે તઈને બરોડા નહીં રહેવું. તો એ બધો સામાન ભરી લઈને આજે એના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા, મારી જોડે ઘેર રહેશે. અત્યારે મારી તબિયત સારી નથી, મારાથી બિલકુલ ખાટલામાંથી ઊભું થવાતું નહીં. મને 2 પગોની તકલીફ છે, ડૉક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું, પણ હું કેવી રીતના ઓપરેશન કરાવું? વહુ હોય તો હું ઓપરેશન કરાવું, મારે એકને એક દીકરો છે, તો મારી સેવા કોણ કરે એમ. અને અમે વારે ઘડીએ લેવા મોકલ કર્યા તો એ લોકો મોકલવા તૈયાર નહીં. અને તે છતાં અમે કહ્યું કે તારે જો કંઈ પ્રોપર્ટી જોઈતી હોય તો તું મોડેથી બોલ, તો અમે તને અડધો ભાગ આલીએ, પણ મારું છોકરાનું જીવન બને એમ. તું અમને બીજું એમાં છોડ, તો હું બીજું મારું છોકરાને બૈરું વહાવું તો મારી સેવા કરે. તો એ લોકો એમ કે અમારે પ્રોપર્ટીની ભૂખ નહીં, અમારે પ્રોપર્ટી નહીં જોઈતી, બીજી જોઈએ તો લાવી દો ને, અમે કંઈ ના પાડીએ. આવો શબ્દ એની માસી ને એની મા ને એ બધા બોલતા હતા. અને એ લોકોએ અમને કોઈ હરખો જવાબ ના આલ્યો. અત્યારે હું ખાટલા વસું, તે છતાં મારે મારા છોકરાને આ ત્રાસના લીધે મેં એના સ્ટુડન્ટો જોડે બહાર મોકલી દીધો કે અહીં રહે તો એવો કંઈક આપઘાત કરે, કંઈક કરીને મરી જાય. તો મૂકું બેટા તું સ્ટુડન્ટો ભેગો જતો રહે તો તને થોડું માન શાંતિ થાય. એટલે મેં મારા છોકરાને બહાર સ્ટુડન્ટો જોડે મોકલ્યો છે. તો આ લોકો ખોટી ફરિયાદો કરીને મને હેરાન કરે છે ઘેર. અત્યારે તમે આવીને જુઓ મારા ઘેર, હું એકલી ખાટલામાં પડી રહી છું. મારા દિયર જેઠ મને સપોર્ટ આલે છે, ટાઈમે રોટલો આલે છે, નવડાવે દોડાવે છે. તો એ લોકો થોડા મારી જિંદગી સેવા કરશે. અને મારો એકને એક દીકરો છે, જો આ લોકો આ રીતના ત્રાસ આલશે અને મારો છોકરો કશું કરીને મરી જશે તો પછી મારું કોણ છે એમ. જો સરકારે આવું મારું નહીં લે કોણ તારે માનું, તો પછી મારે દીકરાઓના જિંદગી ચમ કરીને કાઢવાની. અને ખોટી રીતે મારી દીકરી જમીન શું કરવા બદનામ કરે. મારી દીકરી તો હું આટલી બીમાર છું તો મારે ઘેર આવીને રાત રહેવા તૈયાર નથી. તો પછી તો ખોટી એ મારા દીકરી જમાઈને બધાના નામો ગલાઈ ખોટી ફરિયાદો કરે છે. મારી દીકરીને મારી સેવા કરવી હોય તો મારે ઘેર આવીને ના રહે, પણ એ તો એનો સંસાર બગાડીને મારી સેવા કરવા આવવા તૈયાર નહીં. અને ખોટું મારી દીકરી જમાઈનું નામ ગાલે છે. અને મારા છોકરાને ખોટી રીતે આ લોકો હેરાન કરી નાખ્યો 2 વર્ષથી. એટલે સરકાર તમે સમજીને અને માની દયા તાકીને ગમે તે એનો સાચું પગલું ભરીને એનો ન્યાય આલો અમને. નહીં તો મારો છોકરો આપઘાત કરીને મરી જશે તો પછી મારો આપઘાત જ કરવાનો ટાઈમ આવશે ને.